મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. ગુડ મોર્નિંગ ને જય સિયારામ. જય સિયારામ ને ગુડ મોર્નિંગ. તો હે ને આજે થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે રાતે લેટ ઉતા હતા. બહુ લેટ થઈ ગયું છે આજે. અમારે નીકળવું હતું સવારમાં 5:30-6 વાગે. પણ અત્યારે નો નીકળી શક્યા ને અમારે જાવું તો ચોટીલા કે માટેલ ગમે તે એક જગ્યાએ જાવું તો પણ ત્યાં પણ જવાનું અમે કેન્સલ રાખ્યું. ડાયરેક્ટ હવે નવસારી જવાના છીએ. તો અત્યારે જો મસ્ત મજાના બે એકદમ રેડી થઈ ગયા છે નવસારી જવા માટે. નવસારી હવે ડાયરેક્ટ નવસારી જ જવાનું છે. તો મને ત્યાં બે દી રખડો મજા આવી ને? મજા જ આવી ને? તમને મજા આવી? મને તો મજા આવી. તો હાલ એક મસ્ત મજાનો પેલા સુવિચાર કહી દે આજનો. જ્યાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ને ત્યાં ત્યાં સંબંધ હારે છે, અને જ્યાં જ્યાં હૃદયનું શાસન ચાલે છે ને ત્યાં ત્યાં સંબંધ જીતે છે. અરે વાહ, સાચી વાત છે. છે ને? સંબંધોમાં દિલથી કામ વધારે કરવાનું. તો કાઈ નહીં, ચાલો હવે દી કે છે તમારા માટે અમે ખમણ ને બધું લઈ આવ્યા. ધર આહાર મેં ના પાડી તો કે ના લાવવા જ છે, ભલે તું ન ખાત તોય લાવવા કે. તો પેલા નાસ્તો કરી લઈ. હા, જો મેં આજે છે ને મસ્ત મજાની એક કુર્તી પહેરી લીધી છે. મેડમ આજે પહેરી લીધી. કેવા લાગે મેડમ? કમેન્ટ કરજો. કમેન્ટ કરજો કેવી લાગ્યું છે. તો મેં કીધું આજે છે ને હું પહેરી લઉં, કારણ કે 2 દિવસથી જીન્સ ને હું પહેરતી હતી, તો આજે હું થોડુંક લુક ચેન્જ કરી નાખ્યો. એ વાત સાચી. હા, સારી લાગે, સરસ લાગે. થેન્ક યુ. હવારમાં તમારા વખાણ સાંભળી લીધા બસ. અરે બસ, વખાણ તો કરવાના જ હોય ને. તો હવે છે ને આપણે નાસ્તો ને એવું કરી લઈને પછી આપણે નવસારી જવા માટે નીકળી જાય. બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે હવે બસ આયા. ગમતું નતું બા વગર એને 2 દિવસ. મજા નો આવે, ભલે ગમે એટલું એન્જોયમેન્ટ કરી ગમે એ થાય, પણ આપણે બા જેવું નો થાય. દરરોજ રાતે ઘરે પહોંચીને લે મને કીયો કે હા. આશીષ હવે હે ને મારે ઘરે વઈ જાવ હોય તો જી એક દી થયો ને ત્યાં જ કે આશીષ ઘરે વઈ જાય કાલ. મેં કીધું 2 દી આ રખડતો કરી અહીંયા ફરતો કરી પછી વઈ જઈએ. તમે બાને ફોન કર્યો ને કે બા અમે આવવાના છીએ, તો બા તો રાજીના રેડ થઈ ગયા. ઈ કે હા હા આવો આવો. ઈ કે પેલા કે કેમ આવતા રહ્યો કે શું થયું રે? મેં ના ના કાઈ થયું નથી, બસ હવે મારું કામે પતી ગયું ને ફરી લીધું. મેં હવે અમે નીકળી જઈશું. મેં કીધું તો કે હારું કેટલા વાગે પહોંચશો? મેં કીધું હજી એમ નીકળી ની પછી ખબર પડે કે નીકળો એટલે પેલા ફોન કરી દેજો કેટલા વાગે પહોંચવાના. નહીં એ કે હું શાક લેવા ગઈ હોય તો હવે ઓલા ભાભી વગર દઈ જાય કે. તો હાલો હવે ફટફટ નાસ્તો કરી લે મસ્ત મજાનો. હાલો હાલો. હા ચાલો બધાય ખમણ ખાવા. મેડમ જાતા જાતા પાછો એકવાર હે ને કે નાયલોન ખમણ ખાઈ લઈ કે. હા, નાયલોન ખમણ છે ને આપણે નવસારી મળે ને એવાય છે. એ મેડમ ધરો કરી લઈજો, પછી નાયલોન ખમણ નહીં મળે. ધરો કરી જ લેવાનું હોય ને. તો નાસ્તો તો થઈ ગયો છે અમારો. હવે અમે છે નીકળી જાય ને અમારે રાતે મોડું થઈ જશે. રાત્રે હા રાત પડે ની પેલા આપણે નવસારી પહોંચી જાય ને તો સારું. રાતનું ડ્રાઇવિંગમાં મજા નથી આવતી બહુ વધારે, એટલે હા રાતે ડ્રાઇવિંગ છે ને ઓછું જ કરી નો મજા આવે. હા સવારમાં ડ્રાઇવિંગ જેટલું ખેંચાઈ જાય ને એટલું કરી લઈ. હા તો હાલો નીકળી જ જાય આપણે. હા હાલો આવજો આવજો. હવે આવવાનું હવે તમારી વારી. હવે અમારો વારો. અમે બહુ વાર આવી ગયા. એવું ન હોય, આપણે ગમે ત્યારે ઈચ્છા થાય જાવ જાવ તો આટો મારી જવાનો. ઈ મારી જવાનું ઈ કઈ વાત. હવે આયા જવાનું, પેલું આયા જ રહી, પછી જ્યાં જાવું હોય જવાનું, રહેવાનું તો આયા જ. તો અમે સવારે નીકળી ગયા હતા ને તો હળવદ અમદાવાદ હાઈવે ઉપર હી અત્યારે હે ને પીવી હે કોફી મસ્ત મજાની. હા તો હાલો પેલા હું કોફી પી લઈએ. થોડુંક ફ્રેશ ફીલ થાય કોફી પી લઈ તો મજા આવે. હા અમે અત્યારે હી આયા સર જાડેજા ફૂડ કોર્ટમાં. તો છે ને મસ્ત મજાની આપણે પેલા કોફી પી લઈ જરો, બીજું કઈ ખાવાની ઈચ્છા નથી. ને હે ને મેડમ ને બાનો ફોન આવી ગયો હે કે હે ને ખુશી તારા હારું મસ્ત મજાની દ્રાક્ષ લઈ રાખી હે. બા કે તારા માટે દ્રાક્ષ લઈ રાખી હોય કે તારે તું રાઈતે આવ ને તો તારે ખાવા જઈએ. અત્યારે કે હું જાઉં લેવા કે દ્રાક્ષ લઈ આવું મસ્ત મજાની તારે હારું. બીજું કઈ તારે ખાવું હોય તો બીજું લેતો આવ. હા બધું પૂછતા હતા કે શાકભાજીમાં હું લઈ આવું, બીજું ફ્રૂટ શું લઈ આવ. આ તમે કાઈ લાવું નથી, હું આવું પછી બધું કહીશું. હાલો મસ્ત મજાની કોફી પીવા. આશીષ કે નાસ્તો કરો. મેં નાસ્તો કાઈ નથી કરો, ખાલી આપણે કોફી પીવી, કાઈ ખાવાની ઈચ્છા નથી અત્યારે. પ્રોબ્લેમ પડે ગાડીમાં? ના પ્રોબ્લેમ કાઈ નથી પડતો, પણ સવારમાં ખાઈ લીધું હોય ને તો પેટ ભરાઈ ગયું આપણું. ઓકે તો બપોરે તો ખાઈશ છે? બપોરે તો ના ના બપોરે ખાવાનું છે ને. બપોરે ખાઈ છે મેડમ મસ્ત મજાના. મદનિયા તે નાસ્તો કેમ ન કર્યો ઈ કે તો મને આશીષ ઈચ્છા નથી યાર. નકર દર વખતે નીકળીને ઈ નાસ્તો કરવા ના પાડે ને એવું બને નહીં. સવારમાં મેં ખમણ નહીં ખાધું હતું ને નાયલોન ખમણ વધારે ખાઈ લીધા હતા. મજા આવી. મજા આવી ને? હા મજા આવી જાય. નકર નાસ્તો કર્યા વગર રહું જ નહીં. હું એટલે જ કહું, મેં કીધું આ ઉભા રહ્યા ને નાસ્તો કેમ ન કર્યો? મને ખાલી એમ કોફી પીવાની ઈચ્છા હતી એટલે કોફી પી લઉં ખાલી. કાંઈ વાંધો નહીં. હાલો નીકળશું. નીકળશી હાલો. હે હાલો હાલો.
અને હું આશીષ ના ઈ જ કહેતી હતી મેં આશીષ તમને એના શર્ટ મસ્ત લાગે મેં કીધું આપણે થોડુંક એને આમ થઈ ગયું આ શર્ટ કાલ પહેરવાનો તો આજે આ ટી-શર્ટ પહેરવાનો કાંઈ વાંધો નહીં કાલ કે આજે પહેરવાનો તો હે ને સાચી વાત છે. તો અમે તમને કીધું તું ને કે અમે અમદાવાદ એક કામ માટે જવાના છીએ તો જો ફાઇનલી અમદાવાદ થોડીક જ વાર છે અમદાવાદ પહોંચવાના છીએ અમે અને અમદાવાદ કામ ઈ હતું કે મારા જે નાનીમાં છે ને એમને લેવાના છે ત્યાંથી કારણ કે એમને મારા ઘરે આવતું પણ એમને છે ને બસમાં ને એમાં છે ને આખો દિવસ નીકળી જાય ને તો પગ ને એવું દુખે ને એવું થાય તો મેં તો છે ને અમે અહીંયાથી નીકળીને તો તમને લેતા જઈશું બરોબર ને આશીષ? હા આપણે અહીંયાથી જ નીકળીશું રિટર્ન માં કીધું કે અમે અમદાવાદ થઈને આવશું. હા તો અમે એટલે અમદાવાદ હા તો ચાલો પહેલા આપણે અમદાવાદ બાને લઈ આવી અને બાને લઈને પછી આપણે જાય ઘરે નવસારી. નવસારીમાં મોજ મસ્તી પછી પાછી આપણી હા બાની ને ખુશીની હા એ તો ચાલુ જ હોય અમારી. ઘણી બધી કોમેન્ટ આવી હતી કે બાને ને જોવા હે બાને જોવા બા વગર મજા નથી આવતી એમ. હા એ કોમેન્ટ આવી હતી કે હવે તમે પાછા વઈ જાવ હોય કે હવે બસ એન્જોય કરી લીધો હોય કે હવે બા આગળ વયા જાવ કે હવે બાને તમને બેયને છે ને જોવા હે કે મજા આવશે કે અમે 2 દિવસ એન્જોય કરીને નીકળી જ ગયા તરત જ. તો છે ને બાને તો જો અમદાવાદ થી લઈને અમે નીકળી ગયા છીએ અને મામી ને મામા ની બધાય છે ને ગામ ગયા છે મેરેજ છે એટલે તો મેં તો બાનો કીધું હાલો અમાર ઘરે રોકાઈ જ તમે હવે બા રોકાવાનું ને બા એક દી કે પણ આપણે રોકસી એમને. તો મારા બા છે નાની માં છે પણ હું પહેલેથી એને બા જ કહું એટલે નાની માં એમ નો કહું હું કા બા હું પહેલેથી બા જ કહું. હા તો હવે છે ને જો અમારે હે ને અમદાવાદમાં એટલું ટ્રાફિક નડી ગયું ને તમે વાત ન પૂછો એટલે અમે જમવાનું બાકી બા તો ઘરેથી જમીને આવ્યા હતા પણ મારે આશીષ ને જમવાનું બહુ ભૂખ લાગી છે અને અત્યારે વાગી ગયા 3:30 વાગી ગયા તો હવે છે ને અમે આ એક્સપ્રેસ હાઈવે પકડી લીધો ને એટલે અહીંયા આજુબાજુ કઈ રેસ્ટોરન્ટ કે હોટલ આવે નહીં પછી હવે વડોદરા પતી ગયું એટલે હવે હે ને આવશે. હા તો હવે જમી લઈ હવે પછી હાલો. તો જો એક હોટલ દેખાણી તો અમે પહેલી જ હોટેલ ઊભા રહી ગયા અને આશીષ કે છે ને ખાલી થોડોક નાસ્તો કરવો છે બીજું હેવી નથી ખાવું નકર હાંજનું બગડશે ને અત્યારનું બગડશે હા એટલે થોડોક નાસ્તો કરી લઈ બહુ વધારે એવી ખાઈશું તો મજા નહીં આવે ઓમે. હા તો પછી હાલો આપણે થોડોક નાસ્તો કરી લઈએ કારણ કે છે ને ટાઈમ બગડી જાય ને એટલે જમવાની મજા ન આવે. જમવાનું મજા હવે હારીપટનું હવે અત્યારે જમી લઉં તો રાતનું બગડી જશે એના કરતા રાતનું બગડી જાય અત્યારે થોડોક ફોન આવી ગયો જમવાનું બધું બનાવી રાખો એટલે જ ને કીધું કે હવે અત્યારે થોડુંક ખાઈ લઈ તો રાતે મસ્તીનું ઘરે બધું ખાઈ લઈને ઓમે ઘણા દિવસથી બહારનું ખાવાનું વધી ગયું હે. સાચી વાત છે. હાલો તો કાઈ નહીં હાલો જે કાઈ જોઈ મેનુમાં શું છે હાલો ચાલો બધાય નાસ્તો કરવા. જમવાનો તો ટાઈમ થઈ ગયો નથી એટલે ઇડલી સાંભાર લાવ્યા સમોસા ભજીયા મજા જ આવશે મેથીના ગોટા હે ને. હા હવે આ બધા મેનુમાં એમ લખ્યું હોય ને મેથીના ગોટા એટલે હું ગોટા કહેવા માંડી. જો આ ટકો હે ને ખુશીને લેવા આવ્યો ઉપરથી બાલ્કનીમાંથી જોઈ ગયો કે ખુશી આવી હે તો નીચે તેડવા આવ્યો. બોલો આ ઉપરથી જોઈ ગઈ છે ગાડી જેવી આવી ને એવી આ નીચે આવી ગઈ બોલો. એ ટકા મોજમાં ને હે હાલ ટકલા હાલો અંદર આવું નથી આવું છું કરે ઘર આવ્યું ને શાંતિ થઈ ગઈ. શાંતિ હા ઘર વગર ક્યાંય ઘર નથી બેટા. સાચી વાત છે. ગમી ત્યાં જાય પણ ઘર હોય ને ત્યાં જ શાંતિ થાય. સાચી વાત. ગમે એટલું ફરવાની મજા ગમે એટલું મોરબી ભલે કર્યું હોય પણ ઘર આવ્યું ને એટલે એમ થયું આઈસ હવે શાંતિ પૂરું. બહુ ફર્યા મેડમ મોરબી બહુ ફર્યા કા હા બા લોક જોતા હતા ને બધા? જોયા તા મમ્મી હા રોજ જ તો વાંધો નહીં. થાકી ગઈ ના થાયકા નથી પણ ઉજાગરા થાય બસ એટલે એવું પણ નહીં. કાળી થઈ ગઈ હો. મને એવું લાગે કે મારો થોડો સ્કિન ટોન ચેન્જ થઈ ગયો મારો નહીં મારો નાસીસ તો બેયનો થઈ ગયો હા. કેમ તડકો ને એનું વાતાવરણ એવું છે હા આશીષે કાળો થઈ ગયો મને થઈ ગઈ. થઈ ગઈ ને હા. હું ક્યાંથી વિચારું કે હું થોડી કાળી થઈ ગઈ કે મારા મગજમાં એવું એમ છે. કાળી થઈ ગઈ. આ જો સાનુબેન કઈક લઈ આવ્યા હું લઈ આવી ફટાકડો બા હે ને આર્ય બા ક્યારના ચિંતા કરે છે કે જમાઈ હવામાં ગાડી ચલાવે છે ઈ કે જમાઈ પછી ઉઈ જાય જો ઈ કે હા લાગે ને અમે 8 સાડા 8 ના નીકળાય સવારના
બા જેટલા મહિલાને બધાએ પૂછ્યું કે બા ક્યાં ગયા ઈ કે બા ક્યાં ગયા મને બાના વિડિયો બહુ ગમે હે ઈ કે ને બાને બધાએ જેટલાને મહિલાને બધાએ કીધું કે બાને અમારી યાદી આપજો. બાને મારા જય શ્રી કૃષ્ણ કહીજો બધાએ કીધું. હું મારા વ્યુઝને જય શ્રી કૃષ્ણ કરું જ છું. હા. તમે અમને બહુ પ્રેમ આપો. તો ચાલો હવે જો બાએ રસોઈ બનાવી નાખી છે. બા શું બનાવ્યું? જો ખીચડી બનાવી, ભાખરી બનાવી, બટેટાનું શાક બનાવ્યું, રોટલી બનાવી, પાપડ શેકા, છાશ બનાવી, અરે વાહ. બધું તૈયાર છે. બાએ અરે બધી રસોઈ બનાવી છે. હે? તારા વગર મને વરાવતું નથી. આ ટકલા આ ટકલા હા નોત હવા પડ્યું ને તો કે કઈ આવે ખુશી મને કે મેં કીધું બિયાની થાય કીધું. ચાલો બધાય જમવા. આ તંદી ત્યાં છોકરાએ ખાધું નહોતું ને તો એટલે પછી એને આજ તો મજા જ આવશે. તો જો બધાય જમી લઈ પેલા અને આજે છે ને આશીષ ને એટલી નીંદર આવે છે સેમ મને આવે છે પણ હવે જમીન જો વિડિયો ને એડિટિંગ નું પતાવીને સુઈ જાવ આજે વહેલા સુઈ જાવ બહુ થાકી ગયા છે. બહુ થાકી ગયા. હાલો સાનુબેન જમવું નથી? હે? જમીને આવી? અરે એકલી એકલી એમ તો મેગી ખાધી મેગી. મેગી ખાધી? હા મેગી ખાધી. તો તમને નો આપી? મને નો આપી. દાદા નો આપી તે મેગી? ઈ કોઈને નો આપે એટલે તો હું એને ચોકલેટ નથી આપતી હવે. એ કયું ની મને કહેતી હતી હા. ખુશી હાટુ મેગી રાખીશ, ખુશી હાટુ મેગી રાખીશ. મેં કીધું રાખજે તો કે તમને નહીં દઉં બા હું તો ખુશીને જ દઈશ ઈ કે. હે તો તે આપી તો નહીં ખુશીને મેગી? રામાકડાની મેગી હતી લ્યો. ખોટી હાવ ખોટી યાર. તો જમી લીધું મસ્ત મજાનું પેટ ભરીને ખાઈ લીધું. ખુશીએ તો ખાધું નહીં કે મને છે ને થાક લાગ્યો ને એટલે ઓછું ખાવું છે કે. હા સાચી વાત છે મેં ઓછું ખાધું અને મને આજ થાક લાગ્યો ને હું આજ નહીં ખાઉં. હવે કાલથી હું ચાલુ કરીશ બધું. કાલથી પછી રેગ્યુલર ખાવાનું ચાલુ કરી દેશે મેડમ હારી પટનું. તો હાલો હવે બધા નીચેથી અમારી ગાડીમાંથી સામાન લઈ આવી અમે એને સામાન કાઢ્યો નતો ડાયરેક્ટ પેલા ઉપર આવી ગયા હતા તો હવે બધો સામાન લઈ આવી પેલા બધો હા આખો ઘર લઈ ગયા હતા તો એ ઘર પાછું લઈ આવીને અને છે ને તમે લોકો જે ગિફ્ટ આપ્યા છે ને બા માટે ઈ બાને આપણે દેખાડી દઈ તો બા ગઈમું ને બધુંય ગમે ને આપણા વ્યુઅર્સ આપને કેટલું પ્રેમથી આપે તો બસ એના હોશે હોશે લીધું ને હું હોશે હોશે પહેરીશ ને વાપરીશ અરે વાહ અને ભાગવત ગીતા હોશે હોશે વાંચીશ. બસ સરસ લ્યો સરસ. બાપા આપણા વ્યુઅર્સ આપણને કેટલો પ્રેમ કરે છે. બધાએ કોમેન્ટ કરી કે હવે તમે પાછા વઈ જાઓ હવે બાને જોવા હે અમારે ઈ કે. આ વખતે ક્યારેક નીકળશું ને ત્યારે મોરબી આવશું. હા અમે બાને લઈને મોરબી આવશું હવે. આ તો ઠંડી હતી ને એટલે હું નો આવી નકર છોકરાઓ તો મને કહેતા હતા મમ્મી હાલો ને પણ મને ઠંડી બહુ લાગે એટલે હું નો આવી. હા કાંઈ વાંધો મમ્મી એ બહુ ઠંડી હતી. હા બહુ એટલે જ ઠંડી ને. હતી. તો કાઈ નહીં ચાલો જો આજે કઈ કોમેન્ટ્સ કાઈ એવું લેવું નથી કારણ કે આજે બહુ થાકી ગયા છે બેય થાકી ગયા છે તો છે ને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને આવી જ રીતના સપોર્ટ કરજો કોમેન્ટો કરજો અને તમારા માટે કાલ મસ્ત મજાનો એક નવો ફ્રેશ વ્લોગ લઈને આવીશું. તો બધાને બાય ગુડ નાઇટ.